કેમ છો મિત્રો મજામાં? તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર। તો ઉમ્મીદ કરું કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેશો। આપણા વિડીયો દેખો એટલે તમે મજામાં જ છો। અને સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને સવારમાં આજે આપણે જોડે બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન બાઇક છે। તો આ બાઇકને ઘણા દિવસથી આપણે ધોઈ નથી, તેના માટે આજે આ બાઇકને ધોવાની છે અને આપણે પાણીથી ધોઈએ છીએ। તમે સૌથી પહેલા હું બાઇકને કેવી રીતના ધોઉં છું અને તમે કેવી રીતના બાઇક ધોવાથી ધ્યાન રાખજો, તેનાથી બાઇક તમારી બગડે પણ ના। તો સૌથી પહેલા તમે જોઈ શકો અત્યારે આપણે નોર્મલ પાણી લીધું છે, જે બાઇક ઉપર ફેંકી અને બાઇકને પલાળવાની છે। આપણે શેમ્પૂનો આજે ઉપયોગ નથી કરવાનો અને શેમ્પૂનું આપણે સ્પેશિયલ બાઇક વોશિંગ માટેનું જે શેમ્પૂ આવે છે ને એનો ઉપયોગ કરીએ છીએ। પણ સૌથી પહેલા આપણે બાઇક કેવી રીતના ધોઈએ છીએ એ તમે જોઈ શકો અત્યારે, કેમ કે બાઇક એટલી બધી ખરાબ તો નથી થઈ, પણ જે રસ્તામાં જે ધૂળો ઉડતો હતો ને એ મારી બાઇક ઉપર ચોંટી હતી। તો બાઇકને આપણે જો કપડાથી સાફ કરતા ને તો બાઇકને સ્ક્રેચ પડતા, તેના માટે તમે જો ધૂળ ઉડ્યો હોય ને તો બાઇકને કોઈ દિવસ સાફ ના કરવી। અગર તમે સાફ કરશો તો તમારી બાઇક ઉપર ઝીણા સ્ક્રેચ પડશે। તો સૌથી પહેલા આપણે નોર્મલ પાણી લીધું હતું અને પાણીના વડેથી આપણે બાઇક ધોઈએ છીએ। તમે જોઈ શકો ત્યારે બાઇકને એવી રીતના ધોઈ હતી જે આપણે સાફ કરવાની જરૂર ના પડે અને બાઇકને આપણે સાફ, મારા જોડે કાળા કલરની ગાડી હોય ને તો કપડા વડે એને કોઈ દિવસ સાફ ના કરવી। અગર સાફ કરતો તો ઝીણા જે માટીના સ્ક્રેચ પડશે તો બાઇકનો કલરમાં થોડી ડિફરન્સ પણ પડે છે। તેના માટે આપણે આજે બાઇક તમે જોઈ શકો અત્યારે આપણે પાણી રેડીને એની માટી કાઢીએ છીએ અને માટી કાઢવાથી આપણી બાઇકને થોડી સારી પણ લાગે છે અને મારી બાઇક એટલી બધી ખરાબ પણ નથી થઈ અને ઘણા દિવસથી મેં એને સાફ પણ નથી કરતો। તેના માટે આપણે નોર્મલ પાણી રેડીને જે બાઇક ઉપર માટી ચોટી હોય ને એને આપણે નીચે પાડી દેવાની હોય છે। તમે જોઈ શકો અત્યારે આપણે કોઈ બી શેમ્પૂનો ઉપયોગ નથી કરતો અને આવી રીતના તમારી બાઇકને તમે ધોશો ને તો તમારી બાઇકને એકદમ સ્ક્રેચ પણ ના પડે અને તમારી બાઇકની જે ક્વોલિટી હોય ને બહુ સારી દેખાય। અને તમે બધા જોતા જશો અત્યારે આપણે આવી રીતના જ બાઇક ધોઈએ છીએ અને માટી ચોટે તો તમે શેમ્પૂનો ઉપયોગ કરી શકો, તો કોઈ બી શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો, પણ આપણે નોર્મલ પાણીથી બાઇકને ધોઈ હતી। અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું। ચેનલ પર લોંગ વિડીયો અને શોર્ટ્સ વિડીયો બંને અપલોડ થાય છે, તો તમને બંને વિડીયો દેખવા હોય તો ચેનલ પર જઈને વિઝિટ કરવાની, જેનાથી તમને શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંને જોવા મળી જશે। થેન્ક્સ ફોર